અંકલેશ્વર ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે લઘુ ઉદ્યોગ ભારતીનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। ભરૂચ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીનું વાર્ષિક સ્નેહ મિલન સોમવારે અંકલેશ્વરમાં આયોજિત થયું હતું। આ પ્રસંગે વક્તા દેવરાજ ચૌધરીએ ઉદ્બોધન કર્યું હતું। મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર એમપી નાકરાણી, જે ચૌહાણ, હાર્દિક જાડેજા, ડોક્ટર સુનિલ ભટ્ટ, બળદેવ પ્રજાપતિ, ઈશ્વર પટેલ, બીએસ પટેલ, હિંમત શેલડિયા, અશોક પંજવાણી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને લગતી સમસ્યા, પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ તેના નિવારણ માટે લઘુ ઉદ્યોગ ભારતી હંમેશા પ્રયત્નશીલ હોવાનું ઉદ્યોગકારોને ખાતરી અપાઈ હતી। લઘુ ઉદ્યોગ ભારતી એ આખા ભારતમાં કામ કરતું એક સંગઠન છે ઉદ્યોગ ક્ષેત્રનું। એમાં આજે 580 જિલ્લામાં અને 9,000થી પણ વધુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લઘુ ઉદ્યોગ ભારતીનું કામ ચાલે છે। 55,000થી સ્વતંત્ર ઇન્ડસ્ટ્રીઝ આમાં મેમ્બર છે। આ લઘુ ઉદ્યોગ ભારતીમાં વર્ષમાં 5 કાર્યક્રમો કરવા, એના અનુલક્ષીને દિવાળી પછી આ સ્નેહ મિલનનો એક કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, જેથી ઇન્ડસ્ટ્રીઝના જેટલા પણ મેમ્બર હોય એમને એક સ્થાન પણ મળી એકબીજાની વાતો અને એ બધું કરી એકબીજાના દુઃખ દર્દની વહેંચણી થાય એવા કાર્યક્રમો માટે આપણે સતત પ્રયત્નો કરતા રહ્યા છીએ। આજ રોજ લઘુ ઉદ્યોગ ભારતી સ્નેહ મિલનમાં નું આયોજન કરવામાં આવ્યું છે અને લઘુ ઉદ્યોગ ભારતી એ એક નેશનલ લેવલે ભારતીય લેવલની આ સંસ્થા છે। 700થી વધુ જગ્યાએ કાર્યરત છે, 700થી વધારે જેટલી એકાઈઓ છે એની। અને લઘુ ઉદ્યોગ ભારતીનું કાર્ય નાની ઇન્ડસ્ટ્રીઝને લગતા જે કંઈ પણ પ્રશ્નો હોય તો એને સરકાર સુધી પહોંચાડીએ છીએ।